આપણે છીએ અતુલની આગળ પાર નદી પાસે, ત્યાં રોડની હાલત ખરાબ છે, એના કારણે ટ્રાફિક જામ થઈ રહ્યો છે. અને ખાલી રોડ જ ખરાબ છે, બીજો કોઈ પ્રોબ્લેમ છે નહીં. તમે જોઈ શકો છો પાર નદી આગળ જશો ને એટલે ત્યાં કોઈ ટ્રાફિક જામ નથી. થોડો કોઈ રોડ ખરાબ છે એના કારણે ટ્રાફિક જામ છે. લોકોમાં ધીરજ નથી, 3 લાઈનની 5 લાઈન કરે છે, 5 ની 7 લાઈન કરે છે, અને પછી અહીંયા ટ્રાફિક થાય. વધારેમાં ઓછું સામેની લાઈન જે બોમ્બે થી અમદાવાદ જઈ રહી છે ત્યાં પણ રોડ રિપેરિંગ નું કામ ચાલે છે, તો એના કારણે ત્યાંનું ટ્રાફિક પણ ડાયવર્ટ થાય છે અહીંયા લાઈન કરવા માટે. એટલે એ લોકો વન વે નો મિસયુઝ કરીને એ વન વે છે પણ અહીંયા એ લોકો રોંગ સાઈડ પર એન્ટ્રી લઈને ત્યાં ટ્રાફિક જામ કરે છે. એટલે આ લાઈન પણ પ્રોબ્લેમમાં મુકાય છે અને સામેની લાઈન પણ પ્રોબ્લેમમાં મુકાય છે. આમાં મારે એટલું જ કહેવું કે આપણે કોમન સેન્સ જો હોય ને માણસોને, તો આ ટ્રાફિક છે જ નહીં. આ મેન મેડ ટ્રાફિક છે અને લાસ્ટ 24 કલાક ઓલમોસ્ટ થવા આવ્યા છે. અહીંયા કોઈ પોલીસ વાળો નથી આવી જોવા, કોઈ ટ્રાફિક હવલદાર નથી, કોઈ નથી. બસ જેને જ્યાં મન થાય ત્યાં ગાડી ચલાવે છે અને આવ જાવ કરે છે. આમાં જાહેર જનતા હેરાન થાય છે, જેની ઇમરજન્સી છે. વચ્ચે હું જોઈને આવ્યું તો એમ્બ્યુલન્સ અટવાઈ હતી ત્યાં વચ્ચે. તો આમાં કોઈનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. જો હું કહું છું સામેથી તમને ટ્રાફિક દેખાતો હશે ફોન પર, અને એના કારણે આ રોંગ સાઈડ થી પબ્લિક આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. જુઓ ને, જે રોંગ સાઈડ થી પબ્લિક આવે છે ને એના કારણે અહીંયા ટ્રાફિક વધારે થાય. તો આ લોકોને વિનંતી કે રોંગ સાઈડ પર નહીં આવો, જે રાઈટ સાઈડ ચાલે છે ત્યાં જ આવો. તમે ત્યાં 10-15 મિનિટનું જ હોલ્ડ છે, આટલો હોલ્ડ નથી. તો આવા ન્યૂઝ માટે અમારી ચેનલને ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો. નિર્ભય ન્યૂઝ દેવાંગ.